હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજનો વિડીયો સિરીઝ લેક્ચરમાં આપણે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ જોવા જઈ રહ્યા છે. સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 8 છે તે જોશું. રાઈટ કે એક વર્ષમાં સીમા ₹1,50,000 કમાય છે. તો સીમાની આવક છે 1,50,000 છે અને ₹50,000ની તે શું કરે છે? બચત કરે છે. તો નીચેનો ગુણોત્તર શોધો. પ્રશ્ન એમાં એ અને બી સવાલ કરીને પૂછ્યા છે. સીમા કમાય છે તો તે રકમ અને તે બચત કરે છે તે રકમનો સૌથી પહેલા તે કમાણી અને પછી એને શું કરી છે? બચત કરી છે તે રકમનો. બીજો, તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરેલ રકમનો આપણે શું શોધવાનું છે? ગુણોત્તર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે જવાબની શરૂઆત કરશું. સીમાની આવક ₹1,50,000 છે. રાઈટ, રકમમાં આપી છે. પછી છે બચત. સીમાની બચત બરાબર રૂપિયા કેટલા? 50,000. હવે આપણે શોધશું સીમાનો કુલ ખર્ચ. તો કુલ ખર્ચ કઈ રીતે મેળવશું? તો ₹1,50,000 માઇનસ ₹50,000. રાઈટ, શું કર્યું? સીમાનો કુલ ખર્ચ કેટલો છે? 1,50,000 માંથી રૂપિયા આપણે 50,000 શું કર્યા? બાદ કર્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 1,50,000 માંથી 50,000 બાદ કરો તો જવાબ શું મળે? આપણે 1,00,000 રૂપિયા મળે. રાઈટ, જે 1,00,000 રૂપિયા છે એ આપણો શું છે? કુલ ખર્ચ છે. રાઈટ, 1,00,000 રૂપિયા છે શું છે વિદ્યાર્થી મિત્રો? આપણો કુલ ખર્ચ છે. રાઈટ, એટલે કુલ ખર્ચ આપણે 1,00,000 મેળવ્યો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, પહેલો સવાલ છે તે સોલ્વ કરશું. આવકની બચત સાથેનો રાઈટ ગુણોત્તર શોધવાનો છે. તો આવકનો બચત સાથેનો ગુણોત્તર. તો આવક કેટલી છે? આવક છે આપણી પાસે કેટલી છે? એની 1,50,000. બચત કેટલી છે? બચત છે આપણી પાસે તેની અને ₹50,000. આવક છે તેની 1,50,000, બચત છે ₹50,000. બરાબર. રાઈટ, તો હવે આપણે લખશું કે 1,50,000 અને છેદમાં લખશું 50,000. બરાબર. તો સૌથી પહેલા જુઓ, 1 0 2 0 3 0 4 0, 4 0 શું થઈ ગયા? કટ થઈ ગયા. બરાબર. હવે જુઓ, 15 છે અને આપણી પાસે છેદમાં કેટલા વધ્યા છે? 5. તો 3 પંચા 15, આપણે સાદું રૂપ આપીએ 3 પંચા 15 અને 5નું 1 પંચું 5. તો 5 5 ઉડી જાય તો આન્સર શું આવે? 3/1. 3/1 બરાબર આપણે લખી શકીએ 3/1. આન્સર આપણે શું લખી શકીએ?
3:1, રાઈટ. હવે બી ની વાત કરીએ. બચત સાથેનો ખર્ચનો ગુણોત્તર. ખર્ચનો ગુણોત્તર. તો બચત કેટલી છે સીમાની? 50,000 છે. આપણે અહીંયા લખી નાખશું 50,000 એની બચત. અને ખર્ચ કેટલો છે સીમાનો? રૂપિયા 1,00,000. રૂપિયા 1,00,000. 1,00,000માં વિદ્યાર્થી મિત્રો 5 મીંડા કરવાના, બરાબર. 0માં ધ્યાન રાખવાનું કરતી વખતે. હવે જુઓ 50,000ના છેદમાં આપણે કેટલા લખશું? 1,00,000 લખશું. 1,00,000. ઓકે, ચલો. સૌથી પહેલા 3 0 3 0 1 0 1 0. હવે આપણી પાસે વધ્યું શું? 5/10, બરાબર. હવે 5 એકા કેટલા થઈ જશે? 5. અને 5 દુ કેટલા થઈ જશે? 10. તો 5 5 શું થઈ ગયા? ઉડી ગયા, રાઈટ. તો 1/2 માટે આન્સર આવશે 1/2 એટલે આન્સર આવ્યો 1/2 વિદ્યાર્થી મિત્રો, રાઈટ. દાખલા નંબર 8નું સોલ્યુશન. ઓકે, તો તમે જોઈ શકો છો દાખલા નંબર 8નું સોલ્યુશન.